આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જૂનાગઢ શહેરની સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જૂનાગઢમાં જાંચડા રોડ પર વોર્ડ નંબર 7ની જીવનધારા સોસાયટીના રહીશો એકઠા થઈ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોનો વિરોધ નોંધાવ્યો હતો અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટરો માત્ર ચૂંટણી આવતા મત ગણવા આવે છે તેવા આક્ષેપો કર્યા હતા. રોડ, રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ જીવનધારા સોસાયટીમાં રોડ એટલી હદે ખરાબ બન્યા છે કે દર્દીને ઇમરજન્સી સમયે હોસ્પિટલ લઈ જવામાં તેમજ બાળકોને સ્કૂલે મૂકવા લેવા જવામાં સ્થાનિકોને લોકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ સ્થાનિકો કહી રહ્યા છે કે આ વિસ્તારના કોર્પોરેટર છેલ્લા 5 વર્ષમાં ક્યારેય પણ આ વિસ્તારમાં આવ્યા જ નથી, જેના કારણે લોકો આ વર્ષે ચૂંટણીનો બહિષ્કાર કરી અને અસુવિધાનો જવાબ આપશે. છેલ્લા 4 મહિનાથી આ રોડ ખોદેલા પડ્યા છે. કોઈ ગટર વ્યવસ્થા નહીં, કોઈ પાણી વ્યવસ્થા નહીં, કોઈ શાસક પક્ષો, કોઈ વ્યક્તિઓ કોઈ અમને પૂછવા નથી આવતું, કોઈ અમારા કાર્ય માટે થઈને ધ્યાન નથી દઈ રહેલો. આની પહેલાં અનેક વખત રજૂઆત કરેલી કે ભાઈ અમારી સોસાયટી ઉપરથી 11 કેવી જેવી હેવી લાઇન નીકળે છે. અનેક રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી, આજની તારીખ સુધીમાં કોઈ પણ વ્યક્તિએ અમારું ધ્યાને લીધું જ નથી. પરિસ્થિતિ જોતા આવનારી ચૂંટણીમાં આ વિસ્તારના લોકો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. હાઉસ ટેક્સ અને વેરો સમયસર ભરવામાં આવ્યો છે અને જો ન ભરવામાં આવે તો દર 3 દિવસે મહાનગરપાલિકા દ્વારા વેરો ભરવાના મોબાઈલમાં મેસેજ મોકલવામાં આવ્યો છે. તો શું આ સુવિધા માટે પણ અમારે મેસેજો મોકલવા પડશે કે કોર્પોરેટરને ટપાલ લખવી પડશે? સરકાર દ્વારા જૂનાગઢના વિકાસ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આટલા કરોડનો વિકાસ જૂનાગઢની સોસાયટીઓમાં કેમ દેખાતો નથી? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.